લોકસભા 2024માં ગુજરાતમાં બે જ સૂત્રોએ રાજકીય પંડિતોને હાફ ચડાવી દીધી હતી. એક સૂત્ર હતું બનાસની બેન ગેનીબેન અને બીજું સૂત્ર હતું આવશે તો ચેતરભાઈ જ. વિથ મી જોઈનિંગ ધ ચેતર વસાવા, એમને આપણે પૂછીશું કે લોકસભા 2000 ચૂંટણીનો પ્રયાસ જેમનો હતો, જે પ્રયત્ન હતો એ કેવો રહ્યો અને ચેતરભાઈ વસાવા ક્યાં કાચું કપાયું છે અને કેવી રીતે આ ચૂંટણીને તેમને જોવે છે. ચેતરભાઈ, લોકસભામાં ખૂબ જ મહેનત તમે કરી, પરંતુ જે સીટ લાખોની વોટથી જીતતા હતા એ સીટને તમે હજારોમાં લાવીને મૂકી. છતાંય આખા ગુજરાતના જે લોકો હતી એમની મીટ મંડાયેલી હતી બે સીટો ઉપર ખાસ, જેમાં એક સાબરકાંઠાની બનાસકાંઠાની સીટ હતી જ્ઞાનીબેન ઠાકોરની અને બીજી હતી ચેતર વસાવાની ભરૂચ લોકસભા બેઠક. ક્યાં કાચું કપાયું? લોકોની મીટ જ્યાં મંડાઈ હતી ત્યાં ક્યાં આડખીલી રૂપ થયું? શરૂઆતમાં તો હું લોકસભા ભરૂચનો ઉમેદવાર થયો તો હું જેલમાં હતો. ફેબ્રુઆરી માસમાં હું જેલમાંથી બહાર આવ્યો અને બહાર આવ્યા બાદ પણ મને શરતી જામીન મળ્યા હતા કે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હતી. જ્યાંથી હું ધારાસભ્ય છું ત્યાં મને પ્રવેશબંધી હતી અને જ્યાં હું લોકસભા લડતો હતો એવા ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો. એવી પ્રવેશબંધીના લીધે અનેક તકલીફો મને હતી. પૂરતો સમય હું લોકોને આપી નથી શક્યો. સાથે સાથે જે ઇન્ડિયા ગઠબંધન ત્યાં હતું એમાં પણ ત્યાં અહેમદ પટેલ સાહેબ વર્ષોથી પ્રતિનિધિત્વ કરતા હતા, એટલે સ્વાભાવિક પણ એવું હતું કે એમના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફેજલ પટેલને પણ ત્યાં લડવાનું હતું. અનેક વાર અમે એમની સાથે સંપર્ક પણ કર્યા હતા, પણ કંઈક ને કંઈક અંશે થોડી નારાજગી હતી અને એ સંકલનના અભાવ પણ થોડો વર્તાયો લાસ્ટ સુધીમાં. અને છતાંય અમે સારી મહેનત કરી. ત્યાં અમે જે લોકો 5 લાખ લીડની વાત કરતા હતા એમને 85,669 મતથી જીત્યા છે અને અમને પણ 5,22,000થી પણ વધારે મત મળ્યા છે, 42% વધારે મત મળ્યા છે. એટલે ફાઇટ તો ટફની હતી, પણ લાસ્ટમાં ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી, ઘણા અમારા સાથીઓને પ્રલોભનો આપી, ઘણા લોકોને ડરાવી ધમકાવીને લાસ્ટમાં અમારાથી દૂર કરી દીધા. એટલે એમ કરીને ભાજપ જીત્યું છે. તો અમે પહેલાં પણ કીધું હતું કે અમે લડીશું તો ક્યાંક તો જીતીશું, ક્યાંક તો એના પરથી ઘણું શીખીશું. તો એમના પરથી શીખ્યા છે. આવનારી ચૂંટણીમાં આજે મને તક હતી, આવનારી દિવસોમાં જ્યારે પણ બીજી ચૂંટણીઓ હશે કે આવો અવસર મળશે ત્યારે ચોક્કસ આનાથી પણ સારી ઇલેક્શન લડીને આગળ નીકળીશું. તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ખેલા હોબે અને ગુજરાતમાં એક જ ચાલે ચેતરભાઈ ચાલે, આ સૂત્ર કોણે આપ્યું હતું? એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, આ સૂત્ર ભરૂચ સંસદીય ક્ષેત્રની જનતાએ આપ્યું હતું અને લોકોએ ખૂબ મને આશીર્વાદ આપ્યા, ખૂબ સહકાર આપ્યો. સ્વ ખર્ચે બધા રેલીઓમાં આવતા હતા, સ્વ ખર્ચે મિટિંગો થતી હતી અને મારી પાસે એટલા સોર્સિસ પણ નહોતા અને અમારા રાષ્ટ્રીય નેતા પણ જેલોમાં હતા બધા. તો ઘણી તકલીફો પડી. છતાંય જે ભાજપનું ગઢ હતું વર્ષોથી, આજે 45 વર્ષથી ત્યાં ભાજપના સાંસદ ચૂંટાય છે. છેલ્લા 30 વર્ષથી તો મનસુખભાઈ પોતે છે, એની આગળ ચંદુભાઈ દેશમુખ હતા, ખુદ અહેમદભાઈ પટેલ આ બેઠક હારી ગયેલા. તો જે લોકો 3.5 લાખની લીડથી જીતતા હતા એમને અમે હરાવવાની નજીકમાં હતા, પણ થોડી અમારી પણ ક્યાંક ભૂલો હશે એના કારણે એ લોકો જીતેલા છે. પણ મારો સમય આજે શીખવાનો છે તો ઘણું શીખીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ સારું પ્રદર્શન અમે કરવાના પ્રયાસો કરીશું. ચેતરભાઈ, આખી ચૂંટણી દરમિયાન પટેલ પરિવાર એટલે ખાસ અહેમદ પટેલના પરિવારની વાત કરું છું, ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ, કેવો સહકાર તેમનો રહ્યો છે? કારણ કે મુમતાઝ પટેલ સાથે મારે સોશિયલ નેટવર્કિંગ સાઇટથી વાત થઈ, તેઓએ કહ્યું કે અમને આમ આદમી પાર્ટીએ ક્યારે પણ આમંત્રણ નથી આપ્યું અને ખાસ ચેતર વસાવાએ પણ અમને નથી કીધું, તો હું જબરજસ્તીથી કેવી રીતે ત્યાં એમની કોન્સ્ટિટ્યુએન્સીમાં જઉં? અહેમદ પટેલ સાહેબનો પોતાની બેઠક હતી પ્રભુત્વવાળી અને એમના પરિવારને પણ લોકસભા લડવાની ઈચ્છા હતી. તો એમણે પણ ટિકિટ માગી હતી, પણ ઇન્ડિયા ગઠબંધનમાં જ્યારે અમને તક મળી હતી તો હું મુમતાઝબેનને એમના પોતાના પીરામણ, એમનું મકાન છે પીરામણ ખાતે હું ગયો હતો. મુમતાઝબેનને મળ્યા હતા, અમે સાથે ચા નાસ્તો પણ કર્યો હતો અને ઘણી ચર્ચાઓ પણ કરી હતી. સાથે સાથે હું અવારનવાર મુમતાઝબેન સાથે મારા ટેલિફોનિક સંપર્કો થતા હતા કે તમે આવો સાથે ને આપણે બધું કેમ્પેનિંગ સાથે કરીએ. તો એમણે એક વખતે મને કીધું હતું કે હું કંચની
કચ્છ સીટ પર પ્રચારમાં છું. બીજી વાર મેં જ્યારે એમને ફોન કર્યો હતો ત્યારે એમણે મને કીધું હતું કે હું વલસાડની બેઠક પર પ્રચારમાં છું. અને લાસ્ટમાં એક દિવસ પહેલાં મેં ફોન કર્યો હતો ત્યારે એમણે કીધું હતું કે હું આજે અંકલેશ્વરમાં જ હમણાં આવીને પહોંચું છું, એવું એમણે મને કીધું હતું. એમને પ્રચાર પ્રસાર ટૂંકમાં કર્યો છે કે નથી કર્યો? હા, મને એકચ્યુઅલી આઈડિયા નથી, કેમ કે મુમતાજબેન સાથે અમે ટેલિફોનિક એકવાર મુલાકાત થયેલી અને ટેલિફોનિક ચર્ચા થતી હતી, મિટિંગોની પણ અમે જાણ કરતા હતા. અને ત્યાંના જે પ્રદેશ જિલ્લા પ્રમુખ છે રાજેન્દ્રસિંહ રાણા, એમને સાથે જ બેસીને અમે એમના પરથી પણ ઘણા ફોનો કરતા હતા કે પ્રચારમાં તમે આવો એ રીતના. મેં શક્તિસિંહ ગોહિલજીને પણ વાત કરી હતી, એમણે પણ સૂચના આપી હતી, પણ મુમતાજબેન અમારી સાથે કોઈ દિવસ નથી આવ્યા. એક પણ વખત જોડાયા નથી મુમતાજબેન? નથી આવ્યા. શક્તિસિંહ ગોહિલ પોતે એક વખત રાહુલ ગાંધીજી આવ્યા હતા ત્યારે પણ એમને આમંત્રણ આપ્યું હતું નેત્રંગમાં, ત્યારે પણ નથી આવ્યા. મારા નામાંકન કરવાનું હતું ત્યારે શક્તિસિંહ ગોહિલ જાતે આવ્યા હતા, ત્યારે પણ એમને આમંત્રણ આપ્યું હતું. ત્યારે એમણે કીધું હતું કે અમે દિલ્હી છે ને અમારાથી નહીં અવાય, ત્યારે પણ નથી આવ્યા. ચેતરભાઈ, અત્યારે તમે 3-4 જિલ્લાના પ્રવાસમાં છો, કેવા પ્રમાણનું આખી સ્થિતિઓને જુઓ છો? 2024ના જે પરિણામો આવ્યા, વિરોધ પક્ષ જે છે એ ખૂબ જ મજબૂત થયો છે, ત્યારે રાજ્યની સ્થિતિ કયા પ્રમાણેની છે? અને અત્યારે તમે જે જિલ્લાઓમાં ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ આપ ફરી રહ્યા છો, ત્યારે શું સ્થિતિઓ છે ત્યાં? આપણે ગુજરાતની જનતા એ ભાજપને ઘણી તકો આપી છે, ખોબલે ને ખોબલે મત આપ્યા છે. અને ગુજરાતનું મોડલ આખા દેશમાં મૂકવામાં આવે છે કે ગુજરાત મોડલ છે. પણ વાસ્તવિકતા એવી છે, જ્યારે મેં પ્રવાસ કર્યો ભરૂચ જિલ્લામાં, હું ગયા અઠવાડિયામાં હતો, તો શિક્ષિત બેરોજગારોને ત્યાં એક થર્મેક્સ નામની કંપનીએ 5 જગ્યાની વેકેન્સી પાડીને જાહેરાત વોક ઇન ઇન્ટરવ્યૂની પાડી હતી. જે હોટલમાં ઇન્ટરવ્યૂ લેવાના હતા ત્યાં 5 જગ્યાઓની સામે યુવાનોને અપેક્ષા હતી કે અમે નોકરી લાગી જઈશું, અમને મળી જશે. હજારો યુવાનો આવ્યા અને ગ્રીલ પણ તૂટી ગઈ. એટલે ખૂબ મોટી બેરોજગારી છે. અહીંની વિસ્તારોમાં શાળાઓ નથી, શાળાઓના ઓરડાઓ નથી, શાળાઓમાં શિક્ષકો નથી. ખૂબ ભ્રષ્ટાચાર ખદમદે છે. તમે પૈસા આપો તો જ તમારું કામ થાય છે. રોડ બનીને વર્ષના પહેલી જ વરસાદમાં તૂટી જાય છે. મનરેગામાં આટલા બધા કૌભાંડો થાય છે. એટલે દરેક ક્ષેત્રે જનતા ત્રાહિમામ પોકારે છે કે ખેડૂતના પાકના ભાવ વધતા નથી, મોંઘવારી વધતી જાય છે. આજે ટેટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, જેવી અનેક બાબતો છે. છતાંય સરકારને જરાય એમાં ગંભીરતા નથી. એટલે હું માનું છું કે આવનાર દિવસોમાં ગુજરાતમાંથી ભાજપ સરકાર જશે અને વિપક્ષ જેટલી મજબૂત હશે એ વિપક્ષ આવનારી 2027માં સરકારમાં બેસે એવો મને પૂરો વિશ્વાસ છે. આપ જોઈ શકો છો 2025માં જે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવવાની છે, એમાં પણ ઘણી તાલુકા પંચાયતો અને ઘણી જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પણ પોતાની બોડી બેસાડશે. ચેતરભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર સમયમાં આવી રહી છે, આપે હમણાં જ કહ્યું. આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે એમાં? અને ઇન્ડિયા ગઠબંધન સાથે તેઓ ફરી ગઠબંધિત રહીને જ આ ચૂંટણીઓ લડશે કે પછી એ ચૂંટણીઓ ઇન્ડિવિજ્યુઅલ લડશે? અમારામાં ઇન્ડિયા ગઠબંધનની જે રાષ્ટ્રીય પક્ષો છે, બધા સાથે બેસીને લોકો નિર્ણય લેતા હોય છે. કાર્યકારિણીની બેઠકોમાં નિર્ણયો થતા હોય છે. એટલે હાલના તબક્કે મને એવી કોઈ આઈડિયા નથી. પણ એટલું જરૂર કહીશ કે આવનાર દિવસોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગઠબંધન અંતર્ગત લડવાની થશે તો પણ અમારી તૈયારી હશે, અને ગઠબંધન નથી થતું તો પણ આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશે. મનસુખભાઈ વસાવાનું એક સ્ટેટમેન્ટ હતું ચૂંટણી પહેલાં કે થોડા દિવસ રોકાઈ જાઓ, પરિણામ આવે પછી બધાને જોઈ લઈશ. તો જોઈ લીધું? મનસુખભાઈ વસાવા સાંસદમાં નવા નથી. છેલ્લા 30 વર્ષથી મનસુખભાઈને જોયા જ છે લોકોએ. મનસુખભાઈ એ ચૈતર વસાવા ઉમેદવાર જાહેર થયા પછી મનસુખભાઈને ટિકિટ આ લોકોએ જાહેર કરી છે. મનસુખભાઈ પાર્ટીની કૃપાથી જીતે છે. અમે અમારા દમ પર લડીએ છીએ. મનસુખભાઈ લોકોને આવી ધમકી આપવા કરતાં એમના સંસદીય વિસ્તારમાં શાળાની શું પરિસ્થિતિ છે, યુવાનોની રોજગારીની શું પરિસ્થિતિ છે, ત્યાંના ખેડૂતોની જે જમીનો 73 ડબલ એની છીનવાય છે, એ બાબતે ધ્યાન દેવું જોઈએ. ત્યાંની હોસ્પિટલોમાં આજે ડૉક્ટરો નથી. 12,000થી પણ વધારે નર્મદા જિલ્લાના બાળકો કુપોષિત છે. ત્યાંની શિક્ષણનું સ્તર કેટલું નીચું છે એ મનસુખભાઈએ ધ્યાન દેવું જોઈએ. ને પોતાની સરકાર છે તો એમણે એ કામ કરાવવું જોઈએ. મનસુખભાઈ પોતે નિષ્ફળ જાય છે ત્યારે લોકો ચૈતર વસાવાને ચાહે છે અને ત્યારે લોકો ચૈતર વસાવાની સાથે ઊભા રહે છે. એટલે આ કોઈ મનસુખભાઈની પોતાની લોકપ્રિયતાથી નથી ચૂંટાય, એ તો પાર્ટીની મહેરબાનીથી અને અઢળક રૂપિયો એમણે નાખ્યો. દારૂ અઢળક, ટ્રકો ને ટ્રકો દારૂ, અફવાઓ ફેલાવી, એના લીધે
એમના ખુદ ગૃહમંત્રી ત્યાં આવીને ચૈતર વસાવાને નક્સલી સાબિત કરીને જાય એવી અફવાઓના લીધે આજે એ લોકો ચૂંટાયેલા છે. પણ હવે જનતા જોઈ રહી છે કે આવનાર દિવસોમાં જે કામ કરશે એની સાથે જ જનતા આગળ રહેવાની છે. ચેતરભાઈ, છેલ્લો પ્રશ્ન છે મારો. રાજકોટમાં અગ્નિકાંડ થયો, વડોદરામાં બોટકાંડ થયો, આ તમામના રિપોર્ટ સબમિટ થયા, પરંતુ જે પ્રમાણે જે આ જવાબદાર અધિકારીઓ આમાં સપડાવવા જોઈએ કે જવાબદાર અધિકારીઓ જેલ ભેગા થવા જોઈએ, એવું રિપોર્ટમાં કોઈ પણ બાજુ સબમિટેશન કરવામાં નથી આવ્યું. અધિકારીઓ છૂટી ગયા છે એટલે કે નાની માછલીઓ બધી પકડાઈ ગઈ છે અને મોટા લોકો તમામ બાકાત રહી ગયા છે. એ રિપોર્ટ વિશે શું કહેશો? કારણ કે આ જે ઘટનાઓ છે એ દર વર્ષે એકાદ ઘટના, મોરબી પુલ બની, ત્યાર પછી રાજકોટની ઘટના, વડોદરા અરની બોટકાંડ બન્યું, પછી ટીઆરપી રાજકોટમાં બન્યું અને મોટી સંખ્યામાં આમાં લોકોએ પોતાની જાન ગુમાવી છે. ત્યારે આવી ઘટનાઓ વારંવાર બન્યા પછી પણ એમાં સરકાર જે નક્કર પગલાં લેવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક એમાં કચાશ રહે છે. શું કહેશો એમાં? જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે, હરણી બોટકાંડ હોય, મોરબી પુલની ઘટના હોય, રાજકોટની અગ્નિકાંડ હોય કે સુરતની તક્ષશિલા હોય, એમના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તરત ત્યાં પહોંચી જાય છે દરેક ઘટનાઓમાં અને સ્ટેટમેન્ટ પેલું દર વખતનું પેલું ઘસ્યું પીટ્યું જૂની કેસેટ વગાડવામાં આવે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવશે. આટલા મોટા કાંડમાં 29 વ્યક્તિઓના ભળતા બની ગયા, મૃત્યુ થઈ ગયા. શું કાર્યવાહી કરી? માત્ર એક સોગઠિયાને પકડીને જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એ જવાબદાર છે. આની સામે જે અફસરો હતા જેમણે ત્યાં જઈને ઉદ્ઘાટનો કર્યા, જેમણે ફોટો સેશન કર્યા, એ મ્યુનિસિપલ કમિશનર, એસપી, કમિશનર, કલેક્ટર, એ લોકો ક્યાં છે? એ બધા જ આમાં જવાબદાર છે. મેયર સુધી આમાં જવાબદાર છે. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો ભાજપના નેતાઓના નામ બહાર આવવાના છે, એને છુપાવવા માટે માત્ર સોગટિયા કરીને ચલવી રહ્યા છે. જે એસઆઈટીની રચના કરી છે ભાજપના નેતાઓને ને આવા ક્લાસ 1 અધિકારીઓને બચાવવા માટેના આ બધા ષડયંત્રો થઈ રહેલા છે. એટલે ભાજપે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આવા મોતનો મલાજો પણ એ લોકો જાળવતા નથી. તો આ ખૂબ ગંભીર બાબત છે જે ભાજપ આ કરી રહી છે. એનાથી મને તદ્દન નફરત છે કે આવું કોઈની સાથે નહીં થવું જોઈએ. જે બી આમાં જવાબદાર હોય એમના પર કાર્યવાહી થવી જોઈએ. અગર નથી કરવાના તો મને લાગે છે કે હવે લોકોની ગળે સુધીનું પાણી આવી ગયેલું છે. આવનાર દિવસોમાં એના પરિણામો સરકારને ભોગવવા પડશે. તો આ હતા આપની સાથે દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા. તેમની આપની સાથે વિસ્તૃત વાત કરી. ખાસ પ્રશ્ન આજે આપનો એમની સાથે જે હતો એ મુમતાજ પટેલને લઈને હતો. મુમતાજ પટેલે જે પ્રમાણે ગ્લોબલ એક્સપ્રેસ દ્વારા કરાયેલા પ્રશ્નનો જવાબ જે પ્રમાણે આપ્યો હતો એનો જવાબ આજે મળી રહ્યો છે. તો મુમતાજબેનને ગ્લોબલ એક્સપ્રેસ દ્વારા અહીંયાથી પણ કહેવામાં આવ્યું છે કે તમારા દ્વારા કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં નથી આવ્યો. એ વસ્તુનું સ્પષ્ટીકરણ આજે ચેતર વસાવા સાથે બેસીને થઈ ગયું છે. એટલે આવનાર સમય જે છે એ તમારા રાજકીય અસ્તિત્વ માટે ગંભીર સાબિત થઈ શકે છે. કેમેરામેન યુનુસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.